Okay, so this is the sixth lecture in the series of Foundation in Science. The Foundation course in Science ની જે series છે એમાં આજે આપણું છઠ્ઠું lecture છે, sorry. And till today we have studied the concepts of physics. હજી સુધી આપણે ફિઝિક્સના કન્સેપ્ટ આપણે સમજ્યા. સ્ટાર્ટિંગમાં આપણે ફોર્સથી ચાલુ કર્યું, ફોર્સ પછી વર્ક, પાવર, એનર્જી, અને ત્યાર પછી આપણે નેનો ટેકનોલોજીનો અભ્યાસ કર્યો. થોડુંક નેનો ટેકનોલોજી વિશે ઉપર છેલ્લો અભ્યાસ આપણે કર્યો. So now from today we are beginning foundation in chemistry. થોડુંક કેમિસ્ટ્રીનું આપણે ફંડામેન્ટલ્સ સમજીએ. ઓલ્ધો બહુ આપણે કેમિસ્ટ્રીમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, પણ એટલીસ્ટ તમને વોટ ઇઝ એટમ, વોટ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ એટમ, વોટ ઇઝ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર? કારણ કે આ વસ્તુ જુદી જુદી બ્રાન્ચમાં જુદી જુદી જગ્યાએ તમને કામ લાગે એવી છે. બીજું કંઈ નહીં. કેમિસ્ટ્રીમાં તમારે વધારે બહુ રિએક્શન્સ ના આવડે તો એવું કંઈ મૂંઝાવાની જરૂર નથી. પણ પરમાણુની રચના, પરમાણુનું આકાર અને એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર? અને એ જ વસ્તુ તમને ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ તમને હેલ્પ કરશે. Fine. So now we start the basics about atom. What is atom? Okay. તમે સ્કૂલમાં તો ભણી જ ગયા હશો એટમ. તો કોઈ કહી શકે, ચેટમાં ટાઈપ કરી શકે, ઓર કોઈને થોડુંક આઈડિયા હોય વોટ ઇઝ એટમ, તો ટાઈપ યસ, તો હું એને અનમ્યુટ કરીશ થોડી વાર માટે, and that person will say something about atom. Anyone? દ્રષ્ટિ છે કે હેવિન છે કે કૃષ્ણાભાઈ, મિત્રાજ, આમાંથી કોઈ પણ એવું કહી શકે કે વોટ ઇઝ એટમ? You can raise your hand, or you can raise your hand. તમે હેન્ડ રેઝ કરો તો હું તમને ચાન્સ આપીશ બોલવા માટે. હેવિન, કૃષ્ણા, મીત, કોઈ કહી શકે? ઓકે, એકવાર એટલું કહો કે કેન યુ હિયર મી અગેન? પાછું મને એવું કે સંભળાય છે તમને? If you can hear me, type yes. Okay, fine. તો હવે પહેલે એ કહો કે આજે આપણે ભેગા થયા છીએ તો એમાંથી પરમાણુ કે એટમ વિશે જે પણ તમને ખબર હોય, આપણે એમાં કોઈ શરમાવાનું નથી. તો કોઈ પણ થોડીક પણ તમને એના વિશે ખબર હોય તો કોણ કહી શકે? ખાલી આઈ, તમે આઈ ટાઈપ કરો ચેટમાં તો હું એને ચાન્સ આપીશ. ઓકે, આઈ થિંક બધા શરમાતા લાગો છો. Okay, so I'll describe what is atom. Now, atom is the fundamental unit of matter. જે પદાર્થ છે, પદાર્થનો મૂળભૂત એકમ એટલે પરમાણુ. જેમ આપણે ઘર બનાવીએ તો ઘરમાં બેઝિકમાં બેઝિક યુનિટ હોય તો એ આપણી ઈંટ છે. તો એ જ રીતના કોઈ પણ જાતનું પદાર્થ હોય, એની મેટર
the fundamental unit is the atom. જેમ આપણે ઘરની ઈંટ હોય એનું મૂળભૂત એકમ કહી શકાય કે ઈંટોને જોડી અને ઘર બને, તો એ જ રીતના પરમાણુઓના ભેગા થવાથી પદાર્થ બનતું હોય છે. સૌથી પહેલે એટમ વિશેનો ખ્યાલ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. He was the first one to give the detailed explanation about atom. આમ જો કે આપણે એવું પણ સાંભળતા આવીએ છીએ કે આપણા એક ભારતના વૈજ્ઞાનિક કે ઋષિ કણાદ, બરાબર, ઋષિ કણાદે સૌથી પહેલે પરમાણુ વિશેનું ખ્યાલ છે, જે કન્સેપ્ટ છે એ આખા દુનિયા સમક્ષ મૂકેલું. ઓકે, ધી ઋષિ કણાદ ફ્રોમ ઇન્ડિયા, he was the first person to put forward the concept of atom. ત્યાર પછી મોડર્ન સાયન્સની વાત કરીએ તો મોડર્ન સાયન્સમાં સૌથી પહેલે ડાલ્ટન નામ આવે છે. ત્યાર પછી ડાલ્ટન પછી ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા જેમણે પરમાણુનું સ્વરૂપ કેવું હોય એ આપણે એનો આકાર છે કે એની રચના છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યું. બે ત્રણ અલગ અલગ જાતના મોડેલ આવ્યા અને અત્યારે આપણે જે સોલર સિસ્ટમ ટાઈપનું મોડેલ ફોલો કરીએ છીએ, પરમાણુનું અત્યારે જે મોડેલ આપણે જે સમજાવવા માટે યુઝ કરીએ છીએ, દેટ ઇઝ નોન એઝ સોલર સિસ્ટમ મોડેલ, બરાબર, વિચ ઇઝ બેઝડ ઓન બોર્સ મોડેલ, જે બોરના મોડેલ ઉપર આધારિત છે. અને સોલર સિસ્ટમ એટલે કે સૂર્ય મંડળ જેવું સ્વરૂપ આપણે અત્યારે ઉપયોગમાં લઈએ છીએ પરમાણુ વિશે અમુક વાતો સમજાવવા માટે. So now see what is atom. So as we had seen that all the matter is made up of atoms. કે જેટલું પણ આપણે પદાર્થ છે દુનિયામાં, કોઈ પણ જાતનું પદાર્થ હોય, ધારો કે રેતી હોય કે લાકડું છે કે પ્લાસ્ટિક છે, ગમે એ પદાર્થ લઈ લો, ઇટ ઇઝ મેડ અપ ઓફ એટમ્સ. એ પરમાણુઓનો બનેલું હોય છે. એટમ્સ ઓફ એન એલિમેન્ટ આર આઇડેન્ટિકલ. કોઈ પણ તત્વ, બરાબર, કોઈ પણ તત્વ હોય જેમ કે ઓક્સિજન છે કે કાર્બન છે કે નાઇટ્રોજન છે, એના પરમાણુઓ એક જેવા જ હોય છે. ઓકે, ઓક્સિજન ઇઝ એન એલિમેન્ટ, કાર્બન ઇઝ એન એલિમેન્ટ, બટ કાર્બન ડાયોક્સાઇડ છે દેટ ઇઝ કમ્પાઉન્ડ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે એ સંયોજન છે. તો એમાં બે જુદી જુદી જાતના પરમાણુઓ હોય છે. બટ ઇન ધી એલિમેન્ટ એટલે કે તત્વ જેને આપણે કહીએ, ઇટ હેઝ ગોટ સિંગલ ટાઈપ ઓફ એટમ્સ. ઓકે, then each element has different types of atoms. કે જુદા જુદા પરમાણુઓ, જુદા જુદા તત્વોને જુદા જુદા પ્રકારના પરમાણુઓ હોય છે. ફોર એક્ઝામ્પલ કાર્બન છે તો કાર્બનના પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ એ એકબીજાથી અલગ હોય છે, અને એ બંને નિયોનના પરમાણુઓથી જુદા હોય છે. નિયોન હોય કે હિલિયમ હોય કે નાઇટ્રોજન હોય કે આયરન એટલે કે લોખંડ, એ બધાના પરમાણુઓ જુદા જુદા પ્રકારના હશે, એક જેવા નહીં હોય. હા, મૂળભૂત સ્વરૂપ એનું એક સરખું હશે, પણ એની રચના જુદી જુદી હોય છે. Then atoms can neither be created nor be destroyed. પરમાણુઓનું સર્જન અને વિનાશ શક્ય નથી. તમે એક પરમાણુમાંથી બીજું પરમાણુ બનાવી શકો. You can create one, you can form one type of atom from another. જેમ કે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થાય તો હિલિયમનું ચાર હાઇડ્રોજન ભેગા થાય એમાંથી હિલિયમની રચના કરે, બરાબર, અથવા તો ન્યુક્લિયર ફિશન થાય ત્યારે તમે પરમાણુઓને એક પરમાણુમાંથી બે જાતના પરમાણુ બનાવી શકો. ડ્યુરિંગ ધી ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ યુ કેન ફોર્મ ધી helium atom from hydrogen atom, or in nuclear fission process you can form two different types of atom from uranium or plutonium, બરાબર. પણ તમે પરમાણુઓનું સર્જન કે વિનાશ કરી શકતા નથી, એકમાંથી બીજામાં ફેરવાય. You cannot create or destroy the
atom. You can just change its form. Okay? Then, આ ડાલ્ટનની થિયરી પ્રમાણે એટમ્સ આર ઇનડિવિઝિબલ. જ્હોન ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુઓ છે એનું વિભાજન કરવું શક્ય નથી, જે થિયરી હવે ખોટી સાબિત થઈ છે. Okay, with now this theory has been, this last point has been proven wrong, કારણ કે આપણે પરમાણુઓનો વિભાજન કરી શકીએ છીએ, જે એટમ બોમ્બમાં કે ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે. ઓકે, now we see the basic structure of the atom. પરમાણુઓનું મૂળભૂત સ્વરૂપ. તો there is nucleus in the center of atom. જે પરમાણુનું કેન્દ્ર હોય, જેને પરમાણુની નાભી પણ કહેવામાં આવે છે, it is in the center. અને એ સેન્ટરની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આપણે જોવા મળતા હોય છે. ઓકે, in the center of or the nucleus of the atom we find protons and neutrons. બરાબર. હવે પ્રોટોન છે, હવે આપણે પ્રોટોન વિશે ખબર છે કે it has got positive charge. પ્રોટોન ઉપર ધન વીજભાર આવેલું હોય છે. બરાબર. અને એક પ્રોટોનનું જે દળ છે it is 1 unit. The mass of proton is 1 unit or 1 atomic unit. પરમાણુ છે કે ન્યુક્લિયસના જે કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, એનું દળ આપણે એટમિક યુનિટ્સમાં માપશું. બરાબર. સો પ્રોટોનનું દળ 1 યુનિટ હોય છે, એના ઉપર ધન વીજભાર હોય છે. પ્રોટોન has got positive charge and it determines the atomic number. Right? The number of protons present in the atom will determine the atomic number of an atom. કે પરમાણુમાં હાજર પ્રોટોનની સંખ્યા તે પરમાણુનો પરમાણુ ક્રમાંક નક્કી કરવામાં ભાગ ભજવે છે. રાઈટ. હવે એ જ રીતના આપણે ન્યુટ્રોનનું જોઈએ તો ન્યુટ્રોન ઇઝ ફાઉન્ડ ઇન ન્યુક્લિયસ. અગેન ન્યુટ્રોન છે એ વળી પાછું આપણે ન્યુક્લિયસમાં જ જોવા મળે છે. રાઈટ. એન્ડ વોટ ઇઝ ધી ચાર્જ ઓન ન્યુટ્રોન? કોઈ કહી શકે ચેટમાં? એનીવન? ન્યુટ્રોન ઉપર કયા પ્રકારનું વીજભાર આવેલું હોય છે? નેગેટિવ. નો. નેગેટિવ. નો. પોઝિટિવ. રોંગ. ચાર્જ ઓન ન્યુટ્રોન, હું ન્યુટ્રોનની વાત કરું છું, પ્રોટોનની નહીં. ઓકે, સ્ટીલ આઈ એમ હેપી ધેટ યુ આર ટ્રાઇંગ. તમે લોકો જે પ્રયત્ન કરો છો, આઈ એમ હેપી ફોર ધેટ. ન્યુટ્રલ, વેરી ગુડ. મિથ કે ન્યુટ્રોન છે, ન્યુટ્રોન ઉપર કોઈ પણ જાતનું વીજભાર હોતું નથી, તે તટસ્થ હોય છે. ન્યુટ્રોન ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. ગુડ. હેવિંગ નો ચાર્જ. ગુડ. નો ચાર્જ એટલે ન્યુટ્રલ જ કહેવાય. સેમ આન્સર. વેરી ગુડ. ફાઇન. તો હવે આપણે જોયું કે ન્યુટ્રોન હેઝ નો ચાર્જ. બરાબર. જે તમને લોકોને હમણાં મેં પૂછ્યું હતું કે ઇટ હેઝ નો ચાર્જ. ન્યુટ્રોનને કોઈ પણ જાતનું વીજભાર હોતું નથી. ફાઇન. દેન અગેન ઇટ હેઝ માસ ઓફ રફલી 1 યુનિટ. ન્યુટ્રોનનું દળ પણ અપ્રોક્સિમેટલી 1 યુનિટ જેટલું હોય છે, 1 એટમિક માસ યુનિટ જેટલું હોય છે.
અને જે પ્રોટોન કરતા સેજ વધારે છે. ધી માસ ઓફ ન્યુટ્રોન ઇઝ સ્લાઇટલી મોર દેન 1 યુનિટ ઓર માસ ઓફ પ્રોટોન. તો આપણે એને શું કહેશું? અપ્રોક્સિમેટલી 1 યુનિટ. ફોર એક્ઝામ્પલ 1 કિલોગ્રામ હોય અને બીજું એક સેમ્પલ છે એનું માસ છે 1 કિલોગ્રામ ને 1 ગ્રામ, તો આપણે એને એમ નહીં કહીએ કે 1 કિલોગ્રામ ને 1 ગ્રામ, રફલી આપણે વ્યવહારમાં એને 1 કિલોગ્રામ જ કહેશું. સો સિમિલરલી the mass of neutron is considered to be 1 unit. Again it is found inside the nucleus. બરાબર? And it helps or it plays the part in determining the atomic mass or atomic mass number of the atom. ન્યુટ્રોન છે એ પરમાણુ ભાર અથવા પરમાણુ ભારાંક નક્કી કરવામાં ભાગ ભજવે છે. આપણે આગળ જોઈશું કે પરમાણુ ભાર અને પરમાણુ ભારાંક કેમ નક્કી કરાય, કેમ જોવાય. We will see in next slides. હવે આવે છે વાત ઇલેક્ટ્રોનની. ઓકે, સો ઇલેક્ટ્રોન પોપ્યુલરલી ઇટ હેઝ ગોટ નેગેટિવ ચાર્જ. બરાબર? જેટલું પોઝિટિવ ચાર્જ પ્રોટોન ઉપર હોય છે એટલું જ નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન ઉપર હોય છે. ફાઇન. The charge on proton is equal but opposite to the charge of electron. બરાબર? And it is found outside the nucleus. ન્યુક્લિયસની બહાર તમને જોવા મળશે. ઓકે, જે અલગ અલગ મોડેલ્સ આવ્યા, એક પ્લમ પુડિંગ મોડેલ હતું અને વોટરમેલન ટાઈપનું મોડેલ હતું, આપણે એને ડિસ્કસ નહીં કરીએ. બટ જે રુધરફોર્ડ મોડેલ જેના ઉપર મોડર્ન એટમિક મોડેલ બેઝ છે, એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોન્સ આર અરાઉન્ડ ધી ન્યુક્લિયસ, કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આજુબાજુ જોવા મળે છે. પછી બોહર મોડેલ, જે આપણે સ્કૂલમાં ભણી ગયા, જે પરમાણુનું મોડેલ, એનો આધાર બોહર મોડેલ ઉપર રહેલું છે. એમાં કંઈક જણાવેલું છે કે ઇલેક્ટ્રોન્સ આર ઇન સ્પેસિફિક એનર્જી લેવલ્સ વિચ આર નોન એઝ શેલ્સ, કે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ભ્રમણ કક્ષાઓમાં જોવા મળે છે. બરાબર? જેને શું કહેવાય છે? શેલ કહેવાય છે. KLMN જે આ શેલ્સ છે, તમે સ્કૂલમાં ભણી ગયા હશો. So these are various shells in which you can find the electrons around the nucleus. આ શેલમાં તમને ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોનનું ભ્રમણ થતું જોવા મળે છે. Okay, so these are the basic ingredients of atom. જે અમુક મૂળભૂત એના જે સામગ્રી છે તે છે. Now, how proton, neutron and electron are related and what part do they play? Proton, neutron and electron વચ્ચેનો સંબંધ શું છે અને એક પરમાણુ વિશે કઈ કઈ બાબતો નક્કી કરવામાં આપણે મદદ કરે છે. So now we have number of protons is equal to number of electron. જેટલા પ્રોટોન પરમાણુમાં હોય એટલા ને એટલા ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાં હાજર હોય છે. In a neutral atom, number of protons will be equal to number of electrons. Okay, so till this point everything is clear. જો આ પોઈન્ટ સુધી બધું તમે ક્લિયર હો તો give me yes in the chat. અને જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો you can type your questions also. Krishna says yes, Kevin, Drishti yes, Meet yes. Okay, fine. So number of protons is also known as atomic number. કે જે પરમાણુઓની પ્રોટોનની સંખ્યા હોય છે એ પ્રોટોનની સંખ્યાને આપણે તે પરમાણુનું પરમાણુ ક્રમાંક કહીએ છીએ. ઓકે, the number of protons present in the nucleus is known as the atomic number
of that element. Okay, and that is known as, that is denoted by symbol Z. કોઈ પણ પરમાણુનું પરમાણુ ક્રમાંક છે એ Z અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે. Then next important point, number of protons is equal to number of protons plus number of neutrons is equal to atomic mass number or simply mass number of the atom. કે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાના સરવાળાને તે પરમાણુનું પરમાણુ ભારાંક અથવા પરમાણુ ભાર કહેવામાં આવે છે. and that is denoted by the symbol Z. તેને આપણે Z અક્ષર દ્વારા દર્શાવીએ છીએ. ફાઇન. હવે નંબર ઓફ ન્યુટ્રોન્સ કેમ મળે આપણે? So number of neutrons is equal to A, that is atomic number, minus Z, that is atomic mass. બરાબર. કોઈ પણ પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા આપણે ફાઇન્ડ કરવી હોય તો કેમ મળશે? ન્યુટ્રોનની સંખ્યા n, બરાબર. The number of neutron n will be equal to A minus Z. બરાબર. કે પરમાણુનું જે પરમાણુ ભારાંક છે માઇનસ તેનું પરમાણુ ક્રમાંક, એ આપણે ન્યુટ્રોનની સંખ્યા આપશે. ઓકે, ઇઝ ધીસ ક્લિયર? આ વસ્તુ ક્લિયર થઈ કે ન્યુટ્રોનની સંખ્યા કેમ મળે? n is equal to A minus Z. ઓકે, okay, now how we denote the symbol of any atom? કોઈ પણ પરમાણુ છે એ પરમાણુનું સૂત્ર આપણે કઈ રીતે દર્શાવીએ? So it is denoted in this manner. For example, this is the symbol of any. Yes, any questions? એક hand raised થયું છે, Galaxy 7. Please type your question. તમારું question છે. Or you can speak. Unmute કરું છું. Yes. So અવાજ બરાબર નથી આવતો. Can you type your question? Hello. તમારું ક્વેશ્ચન ટાઈપ કરશો તો હું જવાબ આપી શકું એનું. મને અવાજ બરાબર નથી આવતું. Okay, so meanwhile you type your question. હું થોડુંક આગળ વધું છું. The symbol is represented by X. કોઈ પણ રસાયણ છે, કોઈ પણ કેમિકલ છે, એનું સિમ્બલ આપણે લેટર X થી દર્શાવશું. અને on the top subscript on the left hand side we will write its
એટમિક માસ, એટલે ડાબી બાજુ સુપરસ્ક્રિપ્ટમાં આપણે શું લખશું, એનું પરમાણુ ભારાંક, and in the subscript we will write the atomic number, પરમાણુ ક્રમાંક લખશું. બરાબર. ધારો કે આપણે અહીંયા કાર્બન છે તો કાર્બનનું સૂત્ર, રાસાયણિક સૂત્ર C આપણે લખશું. Here we will write the atomic formula or the symbol of carbon, which is C. Here we will write 12, which is the atomic mass of carbon. 12 છે, 12 એ કાર્બનનું પરમાણુ ભારાંક છે. Then we will have in the subscript we will write its atomic number. Subscript માં આપણે એનું પરમાણુ ક્રમાંક લખશું. રાઈટ? ઓકે, તો હવે આપણે આમાંથી શું ઇન્ફોર્મેશન મળે છે અહીંયા? That C is the symbol of carbon. C એટલે કાર્બનનું સૂત્ર. પછી A is equal to 12. એનું જે પરમાણુ ભારાંક છે એ કેટલું છે? 12. Okay, so it is number of protons plus neutrons in the nucleus of the carbon atom. કે કાર્બનના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. ઓકે, હવે આ 6, Z is equal to 6, so that is number of protons. બરાબર? 6 is the number of protons in the nucleus of carbon. કાર્બનના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ઓકે, હવે number of electrons is equal to number of protons by default આવે. ઓકે, આપણે ખબર જ છે કે જેટલા ઇલેક્ટ્રોન કેટલા હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ. તો એ 6 પ્રોટોન છે તો 6 ઇલેક્ટ્રોન આવશે. તો ન્યુટ્રોનની સંખ્યા શું થશે? n is equal to a minus z, એટલે પરમાણુ ભાર minus પરમાણુ ક્રમાંક. So 12 minus 6, the answer we are getting is 6. તો કાર્બનના ન્યુક્લિયસમાં 6 ન્યુટ્રોન હાજર હશે. ઓકે ઓકે, તો હવે ઓક્સિજન છે તો ઓક્સિજન માટે આપણે શું કહી શકો? You can type in chat box. મને ચેટમાં કંઈ ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. ઓક્સિજન માટેની જે માહિતી છે, આવી ઇન્ફોર્મેશન you can type in your chat box and send. ઓકે, એક તમને એક્સરસાઇઝ આપું છું આજે. અને થોડી વારમાં જો મીટિંગ એન્ડ થઈ જાય તો there is no need of joining. બરાબર? This is our last slide for today. આનું આન્સર, ઓક્સિજન માટેનું આન્સર તમે મને ચેટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, ફ્રોમ કૃષ્ણા A16, બરાબર? That is atomic mass 16 અને Z minus Z છે એ 8 છે. ઓકે, atomic number is 8. Good. So what will be number of neutrons? ન્યુટ્રોન કેટલા હશે અંદર ને ઇલેક્ટ્રોન કેટલા હશે? 8. ઓકે, સો અંદર 8 ઇલેક્ટ્રોન હશે અને 8 જ ન્યુટ્રોન જ હશે. ફાઇન, ગુડ. ઓકે, સો આઈ હોપ the concepts for today's lecture are understood by everyone. જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે ટાઈપ કરી શકો છો. Any questions? Okay, so we end our lecture here. અહીંયા આપણે આજનો લેક્ચરને વિરામ આપીએ છીએ. And thank you very much for joining.